સિદ્ધપુરમાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું. ₹20, 100, 500ની નકલી નોટો પ્રિન્ટ કરી પૂનમના મેળામાં ફરતી કરી હતી. વ્યાપારીઓની રજૂઆતને ધ્યાને લઈ પોલીસે રેડ કરતા એક ઇસમને ઝડપી લીધો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે આરોપીના રહેઠાણ મકાન પર દરોડો પાડતા ₹20, 100 અને 500ના દરની કુલ 1945 બનાવટી ચલણી નોટો, પ્રિન્ટર મશીન, પેપર કટર અને વાહન સહિત કુલ 5,11,500ના મુદ્દામાલ સાથે એક આરોપીને ધરપકડ કરી છે. અન્ય એક આરોપીને પકડવા માટે કાર્યવ નોટો સાથે એકને ઝડપ્યો. આ બાતમીના આધારે રેડનું આયોજન કરી મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિર સૈયદના રહેઠાણ મકાનમાંથી ભારતીય ચલણી ધરની ₹500ના દરની 961 નોટ અને 100ના દરની 981 નોટ અને 20ના દરની 3 નોટ મળી કુલ 5,78,660ના દરની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી છે. આ ઉપરાંત 1 લાખની કિંમતના 2 મોબાઈલ, 10,000ની કિંમતનું એક કલર પ્રિન્ટર, 1,000નું એક પેપર કટર, 500ની કિંમતનું એક લેડીઝ બેગ, પ્લેન સફેદ કાગળની 9 પટ્ટીઓ, 4 લાખની કિંમતનું એક વાહન, 14.250 ગ્રામ શંકાસ્પદ પાવડર અને 22 જીપ લોક થેલીઓ સહિત કુલ ₹5,11,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. મહત્વનું એ છે કે પોલીસે રેડ કરી ત્યારે આરોપી નકલી નોટો છાપી રહ્યો હતો. ફરાર આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હાલ મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિર સૈયદની ધરપકડ કરી છે અને ફરાર આરોપી મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલેકને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 11217-0302342/2025થી ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 108, 129, 180, 181 અને 61(2) મુજબ ગુનો દાખલ કર્યો છે. રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થોડા સમય પહેલા સિદ્ધપુરમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાયો હતો અને મેળા દરમિયાન અમુક જાગૃત વેપારીઓએ એલસીબીના સ્ટાફને એવી જાણ કરેલી કે માર્કેટમાં અમુક બનાવટી નોટો ફરી રહી છે. એ માહિતી ત્યારબાદ એલસીબીના પીઆઈ શ્રી આરજી ઉનાગરને મળતા સમગ્ર એલસીબીના પીઆઈ અને એમની ટીમ ઘણા લાંબા સમયથી આ પ્રવૃત્તિના વોચમાં હતી. ગઈકાલે રાત્રે આ અંગેની ચોક્કસ માહિતી મળતા એલસીબીની ટીમે સિદ્ધપુર ટાઉનના અલ મોમિન પાર્કના મોહમ્મદ યાસીન સૈયદના ઘરે રેડ કરતા તેના ઘરેથી સ્કેનર અને પ્રિન્ટર અને પેપર કટિંગના મશીનનો ઉપયોગ કરી અને ભારતીય જે ચલણી નોટો છે એને ફરતી મળતી નોટો બનાવવાની પ્રવૃત્તિ તેના ઘરેથી પકડાયેલ છે. આ રેડ દરમિયાન પોલીસને તેના ઘરેથી 1945 જેટલી આ પ્રકારની નોટો મળી છે. સાથે સાથે સ્કેનર અને પ્રિન્ટર મળ્યું છે. પેપર કટિંગનું મશીન પણ મળ્યું છે. એની સાથે એક વ્હીકલને પણ પોલીસે સીઝ કરેલું છે. જે નોટો મળી છે તેમાં 500ના દરની 961 જેટલી નોટ મળી છે.